હેલો ફેમિલી, સ્વાગત છે બધાનો એક નવા મિની વ્લોગમાં. તો આજ તો હતી શુક્રવારની રજા એટલે પાછું થઈ ગયું ફરવાનું મન. પણ કઈ જગ્યાએ ફરવા જાવ નહીં તો તમને ત્યાં પોગીને કહીશ. જો તો આ લોકેશન જોતા ઘણાને તો ખબર પડી ગઈ છે, ન ખબર પડી હોય તો હું કહી દઉં. આપણે આવી ગયા છીએ માળના. તો કોણ કોણ અહીંયા પેલા આવી ગયેલું છે જરા કમેન્ટ કરીને કહી દેજો. તો જો નીચેની સાઈડ છે આવો કોણ ને ઉપર છે ભોળાનાથનું મંદિર, અને જો આ છે કંઈક મંદિરની જગ્યા. અને હવે અહીંથી ચાલુ કરવાનું છે આપણે ડુંગરાનું એડવેન્ચર. તો આપણે આવી ગયા પેલા દુકાને, ખાવાનો સામાન બધું નીચેથી જ લઈ જવાનો રહેશે, ઉપર કઈ વ્યવસ્થા છે નહીં. પછી આપણે કરી દીધું ડુંગરો ચડવાનું ચાલુ, ને ત્યાં લાગી ગઈ ભૂખ, ખાઈ લીધા થોડાક પડીકા ખાઈને આવી ગઈ એનર્જી, કરી દીધું પાછું ડુંગરો ચડવાનું ચાલુ. ફાઇનલી તો ડુંગરો ચડી ગયા ને અહીંથી બતાવ્યો મસ્ત મજાનું લોકેશન. ઉપર આવીને જોવો એટલે ડુંગરાની સારા ફરતી છે આવી પવન ચક્કી. પણ આપણે તો કરી દીધું પેલા પડીકા મિક્સ કરીને પેટ પૂંજા કરવાનું ચાલુ. અને હારે જે પક્ષી હોય એને આપણે થોડુંક ખવડાવી દીધું. અને આવી ગયા પછી થોડાક ફોટા પાડવા, આવું મસ્ત મજાનું લોકેશન હોય ને ફોટા તો પાડવા જ પડે. તો 2-5 કિલો ફોટા પાડી લીધા ને આવી ગયા પછી ઉપરની સાઈડ. તો ભાઈ આ લોકેશન જોઈને તમે કહી દેજો કે ભાવનગરમાં સાપુતારા ક્યાંથી આવી. તો આવી જાવ થોડો ટાઈમ કાઢીને એકવાર માળના.